તો આપ જોઈ શકો છો કેવી રીતે પ્લેન ક્રેશ થયું અને તે વખતે શું વાતચીત થઈ હતી. સવાલમાં હવામાં શું થયું છે તેમ જણાવવામાં આવ્યું હતું અને રિપોર્ટ સામે આવ્યો છે કે ફ્લાઇટ ઉડાન ભરી અને તરત જ બંને એન્જિન બંધ થઈ ગયા હતા. આ સવાલ છે અને તેના રિપોર્ટમાં ખુલાસો શું થયો છે તે આપ જોઈ શકો છો કે ફ્યુલ કટ ઓફ સ્વિચ રનથી કટ ઓફ પર ગઈ, પરંતુ મહત્વની બાબત એ છે કે આ કટ ઓફનું જે કોઈ પણ આ થયું છે તેમાં કોઈએ પણ તેનો કમાન્ડ આપ્યો નહોતો. તો હવામાં શું થયું અને તેનો જે આ રિપોર્ટ છે, સ્વિચ કટ ઓફ તથા એન્જિનનો ઇંધણ પુરવઠો ન મળ્યો અને જે પ્રકારે જે સ્વિચ હતી કટ ઓફ થતાની સાથે જ ઇંધણ ન મળતા, એટલે કે જે ફ્યુલ મળવાનું હોય તે ન મળ્યું અને તેના કારણે પ્લેન ઉડી જ ન શક્યું. પાયલટ એકે સવાલ પૂછ્યો કે તમે ફ્યુલ કટ ઓફ કેમ કર્યું છે, તો પાયલટ 2 એટલે કે કો પાયલટે જણાવ્યું કે ના, મેં કંઈ નથી કર્યું, પરંતુ કટ ઓફ જાતે જ થઈ ગયું છે. આખરે આ કેવી રીતે થયું તે ચર્ચાનો વિષય છે. સવાલ કરવામાં આવ્યો કે શું એન્જિન ફરી ચાલુ થયા. પાયલટે એન્જિન ફરી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે થયા નથી. શું એન્જિન ફરી ચાલુ થયા? એન્જિન 1 અમુક હદ સુધી ચાલુ થઈ ગયું હતું, પરંતુ તે પણ નિષ્ફળ ગયું અને તેનું પરિણામ આપે સૌએ જોયું છે. તો એન્જિન 2 ક્રેશ થયા એ પહેલાં ચાલુ ન થઈ શક્યું અને તેના કારણે જ યોગ્ય સમય થ્રસ્ટ ન મળતા પ્લેન જે ઉપર જવાનું હોય અને તેની જગ્યાએ જ તે નીચે જતું ગયું. ફ્યુલમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહોતી તે રિપોર્ટમાં સામે આવ્યું છે અને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ફ્યુલમાં કોઈ ખામી હતી અને તેની સમસ્યા હતી. અને તેના જ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો કે થ્રસ્ટ લીવર સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા અને થ્રસ્ટ લીવર તૂટ્યા અને તેના કારણે જ જે પ્લેન ઉપર જવાનું હોય તે ક્રેશ થયું છે. ટેક ઓફ થ્રસ્ટ ચાલુ હતું, જે ડિસ્કનેક્ટનો સંકેત આપે છે અને આ જ એક બાદ એક રિપોર્ટમાં ખુલાસા થયા છે કે શું ફ્યુલમાં કોઈ સમસ્યા હતી અને તેના જ જે આખા એક બાદ એક સવાલ જવાબ થયા અને રિપોર્ટમાં ખુલાસા થયા. જે પણ ડેબ્રિસ હતું તેને કલેક્ટ કરવામાં આવ્યું અને તેનું AAIB દ્વારા જે સર્વે અને તેની તપાસ કરવામાં આવી તેમાં તમામ ખુલાસા થયા છે. શું બર્ડ હિટિંગની કોઈ સમસ્યા હતી? તો તેના જવાબમાં રિપોર્ટમાં આવ્યું છે કે ફ્લેપ સેટિંગ અને ગિયર ઉડાન ભરવા માટે સામાન્ય હતા અને જેનો સીધો સંકેત એ છે કે બર્ડ હિટિંગની કોઈ ઘટના બની નહોતી. એટલે કે કોઈ પણ જે પક્ષી જ્યારે અથડાતા હોય છે અને પ્લેનને નુકસાન થતું હોય છે, આવું સામાન્ય બાબતમાં અનેક વખત જોયું છે, પરંતુ આમાં કોઈ પણ એવી ઘટના નહોતી બની. કોઈ પણ પક્ષી પ્લેનને નહોતું અથડાયું. અનેક જે મુદ્દાઓ હોય છે તેને ધ્યાનમાં રાખીને, અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી અને ત્યારબાદ આ નિષ્કર્ષ આવ્યું છે. અકસ્માતના સમયે હવામાન કેવું હતું તે સવાલ થયો અને રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો કે આકાશ હવામાન સંપૂર્ણ સ્વચ્છ હતું. એ પ્લેનને ટેક ઓફ માટે તે યોગ્ય હતું અને એટલા માટે જ ટેક ઓફ માટે પરમિશન આપવામાં આવી હતી. વિઝિબિલિટી પણ બરાબર હતી તે પણ રિપોર્ટમાં ખુલાસો થયો છે. એટલે કે આપ જોયું કે એક પાસાઓ હોય, આખરે ટેકનિકલ ખામીઓ હોય, હવામાન હોય કે બર્ડ હિટિંગની ઘટના હોય, આ તમામની જ્યારે તપાસ કરવામાં આવી તો રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો કે ભારે પવન કે વાવાઝોડા જેવી કોઈ પણ સ્થિતિ નહોતી અને તેમ છતાં આ ઘટના બની છે. જનરલી એવું થતું હોય છે કે જ્યારે ભારે વાવાઝોડાના સંકેત હોય, આગાહી હોય અને તેના કારણે આ પ્રકારની ક્યારેક ઘટના બનતી હોય, એટલે કે આ પ્લેન ક્રેશ થયું ત્યારે કેવું હવામાન હતું, ટેકનિકલ કેવી ખામી હતી, એ તમામની તપાસ કરવામાં આવી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ટેક ઓફ થયા પછી તરત જ બંને એન્જિનની ફ્યુલ કટ ઓફ સ્વિચ રનથી કટ ઓફ સ્થિતિમાં આવી ગઈ હતી અને તે પણ માત્ર 1 જ સેકન્ડના અંતરે. સ્વિચ બંધ થતાં બંને એન્જિનને ફ્યુલ મળવાનું બંધ થઈ ગયું હતું અને તેના કારણે બંને એન્જિનની થ્રસ્ટની ક્ષમતા સંપૂર્ણ ખતમ થઈ ગઈ હતી. જે બાદ વિમાનની સ્પીડ ઘટી અને તે અમદાવાદમાં મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડી ગયું. તેના દ્રશ્યો ક્યારેય અમદાવાદવાસીઓ ભૂલી નહીં શકે તેવી સ્થિતિ આવી હતી.